વિજાપુર ખાતે ભારતીય જનતા પાર્ટીના આયોજન હેઠળ સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। દેશપ્રેમ, રાષ્ટ્રીય એકતા અને શહીદોના બલિદાનને યાદ રાખવાના ઉદ્દેશ સાથે યોજાયેલી આ યાત્રામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, નગરજનો, સામાજિક આગેવાનો અને ભાજપના હોદ્દેદારો તેમજ કાર્યકરોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। યાત્રાનો પ્રારંભ સરદાર પબ્લિક સ્કૂલ ખાતે કરવામાં આવ્યો હતો। વિજાપુરના ધારાસભ્ય ડોક્ટર સીજે ચાવડાના હસ્તે રાષ્ટ્રીય ધ્વજ ફરકાવી તિરંગા યાત્રાને પ્રસ્થાન કરવામાં આવ્યું। આ પ્રસંગે ઉપસ્થિત સૌએ રાષ્ટ્રગાન સાથે ભારત માતાના જયઘોષ કરી દેશપ્રેમની ભાવના વ્યક્ત કરી હતી। તિરંગા યાત્રાનું સૌથી મોટું આકર્ષણ સરદાર પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓ 421 ફૂટ લાંબા તિરંગાનું પ્રદર્શન આકર્ષણનું કેન્દ્ર રહ્યું હતું। વિદ્યાર્થીઓએ ગૌરવભેર તિરંગા હાથમાં લઈને શહેરના મુખ્ય માર્ગો પર દેશભક્તિના નારાઓ સાથે યાત્રા કરી હતી। સમગ્ર માર્ગ દરમિયાન ભારત માતા કી જય, વંદે માતરમ અને જય હિન્દના નારાઓથી સમગ્ર વિસ્તાર દેશભક્તિના રંગમાં રંગાઈ ગયો હતો। સરદાર પબ્લિક સ્કૂલથી શરૂ થયેલી આ યાત્રા શહેરના મુખ્ય માર્ગો ટીબી હોસ્પિટલ માર્ગ થઈ સરદાર પટેલ સ્ટેચ્યુ સુધી પહોંચી હતી। માર્ગમાં અનેક સ્થળોએ સ્થાનિક નાગરિકોએ યાત્રાનું સ્વાગત કર્યું હતું અને તિરંગાને સલામી આપી હતી। યાત્રા દરમિયાન દેશભક્તિના ગીતો અને રાષ્ટ્રપ્રેમનો ઉત્સાહ જોવા મળ્યો હતો। સમગ્ર શહેરમાં રાષ્ટ્રીય ગૌરવનું વાતાવરણ સર્જાયું હતું। સરદાર પટેલ પ્રતિમા પાસે પહોંચ્યા બાદ રાષ્ટ્રીય ગાનનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ દેશની આઝાદી માટે પોતાના પ્રાણોનું બલિદાન આપનાર શહીદોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। ઉપસ્થિત તમામ લોકોએ દેશની એકતા, અખંડિતતા અને રાષ્ટ્રીય મૂલ્યો જાળવી રાખવાનો સંકલ્પ પણ વ્યક્ત કર્યો હતો। આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય રમણભાઈ પટેલ, વિજાપુરના મામલતદારશ્રી, નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રી, પાલિકા ચેરમેન રાજુભાઈ પટેલ, ભાજપ શહેર પ્રમુખ અગનભાઈ બારોટ, જિલ્લા પંચાયત સભ્ય જિગ્નેશભાઈ પટેલ સહિત નગરપાલિકા અને તાલુકા પંચાયતના હોદ્દેદારો, કાર્યકરો, વિવિધ શાળાઓના શિક્ષકો, વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર વિજાપુર તાલુકો તિરંગાના રંગમાં રંગાઈ જતા દેશભક્તિ, રાષ્ટ્રીય ગૌરવ અને એકતાનો અનોખો માહોલ સર્જાયો હતો। આ ભવ્ય તિરંગા યાત્રાએ નાગરિકોમાં રાષ્ટ્રપ્રેમની ભાવનાને વધુ મજબૂત બનાવવાની સાથે યુવા પેઢીમાં દેશ પ્રત્યેનો ગૌરવ અને જવાબદારીની ભાવના પણ પ્રબળ કરી હતી। અમારા પ્રતિનિધિ હર્ષદ લખવારાનો રિપોર્ટ, GG1 ગુજરાતી ન્યૂઝ, વિજાપુર।